આજે તો ગયો તો કોલેજ અને પછી લઈ લીધો તો નવો મોબાઈલ. તો આજે તો સવારના પર મેલા જઈને આપણે આવતો રહ્યા આપણે સ્ટેશન પછી બસ વાટે ઉભા રહી ગયા પછી બસ આવી ગઈ એટલે બેસી ગયા બસમાં. હવારમાં 41 રૂપિયાનો ખર્ચો કરી નાખો ઉતરનો તો મૂડીને ટિકિટ કપાઈ લીધી સુરનગરની. આવી ગયું મૂડીને સ્ટેશન ને આપણે ઉતરી ગયા નીચે. ડિપ્રેશન અમાર બધાને પાસ પૂરું થઈ ગયું એટલે ફટાફટ પાસ કઢવા માટે આવતા રહ્યા પછી થોડા પૈસા આપી દીધા પછી બે ગયા બસ વાટે. પછી તો આપણી બસ આવી ગઈ ને આપણે ચડી ગયા બસમાં પણ બસમાં બેહવાનો વારો જ નહીં આજ ઉભા જવું પડશે. બસ સ્ટેશન આવી ગયું ને આપણે બસમાં ઉતરી ગયા નીચે ને પછી હાલતા થઈ ગયા બગીચા બાજુ વાગી ગયા તો 9:45 ને આપણે બગીચામાં બે ગયા વાંચન કરી દીધું ચાલુ. આખું વાર વાંચ્યું મેં પણ કોઈ દી વાંચ્યું નહીં પણ આજ પરીક્ષા ને એટલે થોડું હું વાંચી લઉં. પછી તો મેં વાંચવાનું ચાલુ કર્યું તો વાંચી એટલું બધું વાંચ્યું ને વાંચતા હોઈ ગયો. હજી તો હું તો એક ભાઈબંધ આવીને મને જગાડી દીધો ને એનો નવો ફોન મને બતાવી દીધો. ફોન તો આપણે લ્યો પણ આપણી પાસે ભાડાના પૈસા નથી. પરીક્ષાનો ટાઈમ થઈ ગયો એટલે બગીચામાં બહાર નીકળી ગયા કોલેજ બાજુ હાલતા થઈ ગયા પહોંચી ગયા કોલેજ. અહીંયા કણા એટલા બધા છોકરા દેખાય પણ ખાલી પરીક્ષાના દિવસે જ દેખાય બાકી તો કોલેજમાં કારા કાગડા પડતા હોય. પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે બધા હાલતા થઈ ગયા હાલો તારે પેપર દેતા આવી. 3 કલાકનું પેપર 2 કલાકમાં પૂરું કરીને બહાર આવતું રહે. મને એવું હતું કે મને એકલા જ ના આવડતું પણ મારા જેવો દાહી કેટલાય રખડે છે. જલ્દી ઘરે જવા માટે હું સીધો બસ સ્ટેશન પર ગયો પણ તોય બસ વઈ ગઈ એટલે દુકાને જઈને શીખવાઈ જઈને ઠેલી ખાઈ જઈને પછી પાછું બસ સ્ટેશન માં બેસી ગયો. ફાઇનલી આપણી બસ આવી ગઈ હું બેસી ગયો બસમાં. હજી તો બેઠો તો પાછું આપણું સ્ટેશન આવતું રહ્યું પાછું નીચે ઉતરી ગયો એટલે હવે આપણે મળશું કાલ નવા બ્લોગમાં.